અમદાવાદમાંથી એક મહત્વપૂર્ણ કાનૂની નિર્ણય સામે આવ્યો, જ્યાં ગુજરાત હાઈકોર્ટ મતદાર યાદી મામલે મોટો હુકમ અપાયો છે। ખોખરા વોર્ડ નંબર 44માંથી ચૂંટણી લડવા ઈચ્છુક સંજયભાઈ ગઢવીને મોટી રાહત મળી। અમદાવાદના રહેવાસી સંજયભાઈ ગઢવી દ્વારા સ્ટેટ ઇલેક્શન કમિશન સહિત અન્ય સત્તાધીશો સામે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી। અરજદારે રજૂઆત કરી કે તેઓ આવનારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ખોખરા વોર્ડ નંબર 44માંથી ઉમેદવારી નોંધાવવા માંગે છે, પરંતુ તેમની નામ મતદાર યાદીમાં સામેલ ન હતું। અરજદારના જણાવ્યા મુજબ તેનું નામ અગાઉ મણિનગર વિધાનસભા મતવિસ્તારની યાદીમાં હતું, પરંતુ એસઆઈઆર દરમિયાન તે કાઢી નાખવામાં આવ્યું હતું। પછી તેમણે 12 માર્ચ 2026 રોજ ફરીથી નામ ઉમેદવારી માટે અરજી કરી, જે સ્વીકારવામાં આવી હતી અને તેઓ એસએમએસ પણ મળ્યો હતો। બીજી તરફ રાજ્ય ચૂંટણી પંચે દલીલ કરી હતી કે સુધારેલી યાદી અને સમય મર્યાદા મુજબ નામ ઉમેરવું શક્ય ન હતું। નિયમો મુજબ નામાંકન પત્ર ભરવાની છેલ્લી તારીખ 10 દિવસ પહેલા નામ ઉમેરવાની મનાઈ છે। જોકે હાઈકોર્ટે મહત્વપૂર્ણ નોંધ લીધી કે પ્રાથમિક યાદી બહાર પડ્યા પહેલા જ અરજદારનું નામ મણિનગર વિધાનસભા મતવિસ્તારમાં સામેલ થઈ ચૂક્યું હતું। કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો કોઈ વ્યક્તિનું નામ વિધાનસભાની મતદાર યાદીમાં હોય તો તેને મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાર તરીકે સામેલ થવો અધિકાર છે। આથી હાઈકોર્ટે સંજય ગઢવીનું નામ ખોખરા વોર્ડ નંબર 44ની મતદાર યાદીમાંથી સામેલ કરવાનો આદેશ આપ્યો અને તેમને આવનારી ચૂંટણીમાં ભાગ લેવાની મંજૂરી આપી હતી। ખોખરા વોર્ડ જે 44 નંબર છે ત્યાં હાજર છે અને અહીંયા એક વ્યક્તિ એવા છે તેનું નામ સંજય ગઢવી છે અને તેમની વાત એવી છે કે તેમનું નામ કોર્પોરેશનની જે યાદી છે 44 નંબર ખોખરાની છે એમાંથી નામ કરી દેવામાં કમિટ કરેલું છે। તો સંજયભાઈ જોડે આપણે સીધી વાત કરીશું અને જાણીશું કે શું સમસ્યામાં એવું હતું કે અમારા ખોખરા વોર્ડની યાદીમાં અમારા ખોખરા વોર્ડના પ્રમુખના કહેવા પ્રમાણે અમે યાદી ચેક કરી તો એમાં મારું નામ હતું નહીં। 44 ખોખરા વોર્ડની કોર્પોરેશનની યાદીમાં મારું નામ નહોતું, પણ 53 મણિનગર વિધાનસભાની યાદીમાં મારું નામ હતું। પછી અમે તપાસ કરે ત્યાં ચૂંટણી કમિશનરની ઓફિસે જઈને તો એમણે અમને એવી જાણ કરી કે એસઆઈઆરની પ્રક્રિયા હવે ખતમ થઈ ગઈ છે, હવે આમાં કંઈ જ ના થાય। ત્યારબાદ તમે કેવી રીતે કોર્ટમાં ગયા, કોના કહેવાથી ગયા? ત્યારબાદ અમારા કોંગ્રેસના વોર્ડના અગ્રણીઓ અને અમારા વરિષ્ઠ નેતાઓ જે આપણી પાર્ટીના છે, કોંગ્રેસ પાર્ટીના, એમના માર્ગદર્શન હેઠળ અમે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી। પિટિશન દરમિયાન તમને જીત મળી તે બદલ હવે તમે પ્રજા જોડેથી જવાના છો અને કેવી રીતે જશો, તમારી રણનીતિ શું છે? હવે અમે પ્રજાની વચ્ચે જઈશું અને પ્રજાના જે આપણે પ્રજા જોડે અન્યાય થઈ રહ્યો છે તેની માટે અમે અને અમારી કોંગ્રેસની ટીમ છેક સુધી આપણે દિલ્હી સુધી અમે ફાઇટ આપીશું। અને ખાસ કરીને પૂછવાનો પ્રશ્ન એ છે કે નામ કમી થયું તો એના મુખ્ય કારણો શું હતા? પ્રિસાઇડિંગ ઓફિસરે તમને શું જણાવ્યું હતું? પ્રિસાઇડિંગ ઓફિસરે અમને જણાવ્યું હતું કે એસઆઈની પ્રક્રિયા જ્યારે પ્રક્રિયા ચાલતી હતી ત્યારે તમે ક્યાં હતા? તો ત્યારે મેં સાહેબને કીધું, સાહેબ છેલ્લા 2 વર્ષથી મારા મમ્મીની તબિયત ખરાબ હતી એટલે અમે 3 ભાઈઓ કચ્છમાં હતા મમ્મીની સેવામાં। ત્યારબાદ જ્યારે અમે અમદાવાદ આવ્યા ત્યારે મને જાણ થઈ કે મતદાર યાદીમાં મારું નામ નથી, તો અમે ફોર્મ નંબર 6 ભર્યું અને બધી પ્રક્રિયાઓ અમે કરી, છતાંય અમને ઇલેક્શન કમિશનરના અધિકારીથી અમને સંતુષ્ટ જવાબ ના મળ્યો અમને, તેથી અમે હાઈકોર્ટમાં ગયા। અચ્છા, તો હાઈકોર્ટનો જે ચુકાદો હતો એ સ્પષ્ટ તરીકે જરા જણાવો શું છે? હાઈકોર્ટે કડક શબ્દમાં ચૂંટણી પંચને આદેશ આપ્યા છે કે સામાન્ય જનતાનો તમે મતાધિકાર ક્યારે પણ છીનવી શકો નહીં। દરેક નાગરિકને મત આપવાની સત્તા છે, એમનો અધિકાર છે। કોર્ટે કડક શબ્દમાં ઇલેક્શન કમિશનને કીધું છે ગઢવી સંજયનું નામ મતદાર યાદીમાં દાખલ કરો અને એમને ઉમેદવારી કરવાનો મંજૂરી આપો। કોર્ટે સખત શબ્દોમાં કીધું કે સંજય ગઢવી નામના જે મતદાર યાદીમાંથી જે નામ કમી થયું છે તે માટે કોર્ટનો સીધો આદેશ છે, દરેક જે ચૂંટણી કમિશનર છે એમને સીધો આદેશ કરવામાં આવે છે કે આમનું નામ ઉમેરવામાં આવે। કેમેરામેન ગૌતમ જોડે જોયેલ મેકવાન, અમદાવાદ। જોયેલ મેકવાન, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।